ડેવલપર્સ, શું તમે ક્યારેક પોતાની ખુદની એપ્લિકેશન બનાવવા માંગો છો, પણ શું તમે મૂંઝવણમાં છો કે એન્ડ્રોઈડમાં બનાવવી કે આઈઓએસમાં? તો તમે એક જ વાર કોડ કરો અને એક કરતાં વધુ પ્લેટફોર્મમાં રન કરો, તો તમારા સમયની પણ બચત થશે, એફર્ટ્સની પણ બચત થશે. એનું નામ છે ક્રોસ પ્લેટફોર્મ. તો આજે આપણે એવા જ એક ક્રોસ પ્લેટફોર્મ ફ્લટર વિશે વાત કરીએ. ફ્લટર એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે જેને ઓન કરે છે ગૂગલ. જેમાંનું એક કી ફીચર છે વોટર લોડિંગ, જે ડેવલપર્સ માટે ખરેખર ગેમ ચેન્જર ફીચર છે. બિકોઝ જેમાં તમે કોડ કરો છો એને તમે ઇન્સ્ટન્ટલી આઉટપુટમાં જોઈ શકો છો, જેનાથી તમારું ટાઈમ કન્ઝ્યુમિંગ ઘટે છે અને તમારી પ્રોડક્ટિવિટી અને ડેવલપમેન્ટનો ટાઈમ વધે છે. તો હવે આપણે વાત કરીએ ફ્લટરના કમ્પેરિઝનની. ફ્લટરનું મોસ્ટ કોમ્પિટિટર છે રિએક્ટ નેટિવ. ફ્લટરમાં જ્યારે ડાર્ટ લેંગ્વેજનો યુઝ થાય છે તો એ જ એનો મેઇન બેનિફિટ છે. કમ્પાઇલની સ્પીડ વધે છે અને તમે એને ઇઝીલી લર્ન કરી શકો છો. જ્યારે જાવાસ્ક્રિપ્ટ યુઝ થાય છે રિએક્ટ નેટિવ માટે, જે વધુ ફેમિલિયર છે વેબ પ્લેટફોર્મ માટે. ઓબ્વિયસલી તમને નેટિવલી ટ્રુલી એક્સપિરિયન્સ મળી શકે છે એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે, પણ તમારા કસ્ટમાઇઝેશન કરવા માટે વિજેટ્સના તમારે વધુ એફર્ટ લાગી શકે છે ઇટ્સ કમ્પેર ટુ ફ્લટર. ધેટ્સ વાય વી ચૂઝ ફ્લટર. ફ્લટર કમ્યુનિટી, ઇન્સ્ટોલેશન અને રિસોર્સિસ તમને ઇઝીલી અવેલેબલ છે ફ્લટર માટેના, જે મેઇન બેનિફિટ છે ફ્લટરના બિગિનર્સ માટે. અને વાત કરીએ ગ્રોથની, તો Dream11 અને Google Pay જેવી જાયન્ટ કંપની પણ અત્યારે ફ્લટર બાજુ વળી રહી છે. તો ફ્લટરનો કોર્સ કરવા માટે અને ફ્લટરની વધુ માહિતી મેળવવા માટે આજે જ મુલાકાત લો રિજોઇસ ટેલેન્ટ એકેડમીમાં.